નમસ્કાર. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરની આખી દુનિયા ફક્ત બે જ આંકડા પર ચાલે છે, 1 અને 0. પણ ક્યારે વિચાર્યું છે કે આ સાદા બિટ્સ સાથે એવો તો કેવો જાદુ થાય છે કે આટલા મોટા કામો થઈ જાય છે? તો ચાલો, આજે આપણે 8051 એસેમ્બલી લેંગ્વેજમાં બિટ મેનિપ્યુલેશનની ઊંડી દુનિયામાં ડૂબકી મારીએ, જે ખરેખર કમ્પ્યુટિંગનો પાયો છે. આ સવાલનો જવાબ છે ને એ માઇક્રો પ્રોસેસરની અંદર થતી નાની નાની ક્રિયાઓમાં છુપાયેલો છે. આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે ફક્ત 1 અને 0ને આમ તેમ ખસેડીને એટલે કે રોટેટ કરીને આપણે મોટા અને અર્થપૂર્ણ પરિણામો મેળવી શકીએ છીએ. તો આપણી આજની સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ બિટ રોટેશનની કળા છે શું. પછી એકદમ સિમ્પલ લેફ્ટ શિફ્ટનું ઉદાહરણ જોઈશું. ત્યાર પછી કેરી ફ્લેગ નામની એક મજેદાર વસ્તુ સાથે રોટેશન કેવી રીતે થાય છે એ જાણીશું. અને છેલ્લે એક મોટો પડકાર લઈશું, 16 બીટના નંબરને રોટેટ કરવાનો. ચાલો, તો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. આપણે બિટ રોટેશન પાછળનો જે મૂળભૂત ખ્યાલ છે ને એને સમજીશું, કારણ કે આ જ કોન્સેપ્ટ આપણા આજના બધા ઉદાહરણોનો પાયો છે. તો આ બિટ રોટેશન છે શું? વેલ, આ એક એવું ઓપરેશન છે જેમાં સંખ્યાના બધા બિટ્સને ખસેડવામાં આવે છે. પણ અહીંયા એક ખાસ વાત છે. આ કોઈ સામાન્ય શિફ્ટ નથી જ્યાં બીટ ખોવાઈ જાય. ના, અહીં જે બીટ એક છેડેથી બહાર નીકળે છે એ જ બીટ બીજા છેડેથી પાછો અંદર આવી જાય છે, બિલકુલ એક ગોળ ચક્કરની જેમ. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. કલ્પના કરો કે 8 બિટ્સ એક ગોળ ફરતા કન્વેયર બેલ્ટ પર છે. જેવો બેલ્ટ ફરે છે, જે બીટ છેલ્લે હતો એ ફરીને પાછો આગળ આવી જાય છે. બસ આટલું સિમ્પલ છે બીટ રોટેશન. ચાલો, થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલમાં ઉતરીએ. જોઈએ કે 8051 એસેમ્બલીમાં આ ખરેખર થાય છે કેવી રીતે. આપણે શરૂઆત કરીશું RLA નામની એકદમ સરળ સૂચનાથી. તો આ છે પ્રોગ્રામ 25. આનો હેતુ એકદમ સીધો સાદો છે. મેમરી લોકેશન 60Hમાં જે પણ ડેટા પડ્યો છે એના બિટ્સને ખાલી એક સ્થાન ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઇડ ફેરવવાના છે. આ કોડ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલાં આપણે મૂવ A60H થી ડેટાને એક્યુમ્યુલેટરમાં લઈએ છીએ, જે પ્રોસેસિંગ માટેની એક કામચલાઉ જગ્યા છે. પછી RLA કમાન્ડ પોતાનો જાદુ ચલાવે છે અને બિટ્સને ડાબી બાજુ ફેરવે છે. અને છેલ્લે જે નવું પરિણામ આવ્યું એને પાછું 60Hમાં સ્ટોર કરી દઈએ છીએ. અને પરિણામ અદ્ભુત! જુઓ, જે એક ત્રીજા સ્થાન પર હતો એ હવે ખસીને ચોથા સ્થાન પર આવી ગયો. આ રીતે આપણો જે નંબર 04H હતો એ હવે બની ગયો 08H. બમણો! હા જ તો બિટ રોટેશનની તાકાત છે. ઓકે, તો હવે થોડુંક આગળ વધીએ. આને એક લેવલ અપ લઈ જઈએ. હવે આપણે આખી પ્રોસેસમાં એક ખાસ પ્લેયરને ઉમેરીશું, જેનું નામ છે કેરી ફ્લેગ. આ એક નાનકડી વસ્તુ આખા રોટેશનને વધુ શક્તિશાળી બનાવી દે છે. આ કેરી ફ્લેગ છે ને એ આખી રમત બદલી નાખે છે. એને તમે 8 બિટ્સની દુનિયામાં એક 9મો બીટ સમજી શકો છો. હવે શું થાય છે કે બીટ સીધો એક છેડેથી બીજા છેડે નથી જતો, પણ પહેલાં આ કેરી ફ્લેગમાં જાય છે. અને કેરી ફ્લેગમાં જે જૂનો બીટ પડ્યો હતો એ તેની જગ્યાએ રજિસ્ટરમાં આવી જાય છે. એટલે કે એક નવી કડી બને છે. ચાલો, આને સમજવા માટે પ્રોગ્રામ 26 જોઈએ. આ પ્રોગ્રામ RRC એ સૂચનાનો ઉપયોગ કરે છે. RRC એટલે રોટેટ રાઇટ વિથ કેરી. તો આ વખતે આપણે જમણી બાજુ રોટેટ કરીશું, અને હા, કેરી ફ્લેગનો ઉપયોગ કરીને. અહીં પણ પ્રોસેસ લગભગ સરખી જ છે, પણ જે RRC એ કમાન્ડ છે ને એ જ આખી ગેમ ચેન્જર છે. એ ખાલી બિટ્સને જ જમણી બાજુ નથી ફેરવતું, પણ એ કેરી ફ્લેગને પણ આ આખી રમતમાં સામેલ કરે છે. તો આનું પરિણામ શું આવ્યું? જે સંખ્યા 08H હતી તે હવે થઈ ગઈ 04H. કેમ? કારણ કે ચોથા સ્થાન પરનો 1 જમણી બાજુ ખસીને ત્રીજા સ્થાન પર આવી ગયો. બિટ્સની પોઝિશન બદલાઈ ગઈ. તો ચાલો, બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. RL એટલે કે રોટેટ લેફ્ટ એ એક બંધ સર્કિટ જેવું છે. બધું 8 બીટની અંદર જ થાય છે. પણ RC એટલે કે રોટેટ વિથ કેરી એ 9 બીટની સિસ્ટમ જેવું છે, જ્યાં કેરી ફ્લેગ એક પુલ તરીકે કામ કરે છે. અને આ નાનકડો તફાવત જ આગળ જતા ખૂબ જટિલ કામગીરી માટે નિર્ણાયક બને છે. સારું, અત્યાર સુધી આપણે 8 બીટની દુનિયામાં હતા. બધું મસ્ત ચાલતું હતું. પણ હવે વિચારો, જો નંબર 8 બીટ કરતાં મોટો હોય તો? જેમ કે 16 બીટનો નંબર હોય તો શું કરવું?
અહીં જ આપણો અંતિમ અને સૌથી રસપ્રદ પડકાર આવે છે. આ એક મોટો સવાલ છે, કારણ કે 8051 માઇક્રોકન્ટ્રોલર પોતે તો એક 8 બીટનું મશીન છે. એ એક સમયે 8 બીટથી વધારે ડેટા હેન્ડલ જ ના કરી શકે. તો પછી 16 બીટ જેવા મોટા ડેટાનું શું કરવું? અને આનો જવાબ ફરીથી આવે છે આપણા હીરો કેરી ફ્લેગ પાસેથી. એ જાદુઈ કડી છે જે બે અલગ અલગ 8 બીટ રેજિસ્ટર્સને એવી રીતે જોડે છે કે તેઓ એક જ 16 બીટ યુનિટ તરીકે કામ કરવા લાગે. ખરેખર કમાલ છે. આ રહ્યો પ્રોગ્રામ 28નો કોડ, જે આ જ કમાલ કરે છે. અહીં 16 બીટના નંબરને બે ભાગમાં વહેંચી દેવાયો છે. R7માં નીચેના 8 બિટ્સ છે, જેને લોઅર બાઇટ કહેવાય, અને R6માં ઉપરના 8 બિટ્સ છે, જેને હાયર બાઇટ કહેવાય. આખી પ્રોસેસ છે ને, એને એકદમ રિલે રેસની જેમ સમજો. પહેલાં R7 દોડવાનું શરૂ કરે છે, અને તેનો જે બીટ બહાર નીકળે છે એ બેટનની જેમ કેરી ફ્લેગને પકડાવી દે છે. પછી R6 દોડવાનું શરૂ કરે છે, અને કેરી ફ્લેગ પાસેથી એ જ બેટન એટલે કે બીટ લઈને પોતાની રેસ પૂરી કરે છે, અને બસ આ રીતે 16 બિટ્સ એક સાથે ફરી જાય છે. તો આખું કનેક્શન કેવું દેખાય? આ જુઓ, માહિતીનો પ્રવાહ એકદમ સ્પષ્ટ છે. નીચલા બાઇટ એટલે કે R7માંથી બીટ નીકળીને જાય છે કેરી ફ્લેગમાં, અને કેરી ફ્લેગમાંથી એ જ બીટ જાય છે ઉપલા બાઇટ એટલે કે R6માં. કેરી ફ્લેગ અહીં એકદમ પરફેક્ટ બ્રિજ બની જાય છે. તો આ આખી વાતચીતમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, બીટ રોટેશન એ કમ્પ્યુટિંગનો એકદમ પાયાનો પણ ખૂબ જ શક્તિશાળી કોન્સેપ્ટ છે. બીજી વાત, કેરી ફ્લેગ એ નાનો અમથો 1 બીટનો રજિસ્ટર ખરેખર અલગ અલગ ઓપરેશન્સને જોડવા માટેની ચાવી છે. અને ત્રીજું, કે કેવી રીતે સિમ્પલ 8 બીટ કમાન્ડ્સને હોશિયારીથી જોડીને આપણે 16 બીટ જેવા મોટા ડેટાને પણ હેન્ડલ કરી શકીએ છીએ. અને આ બધું જોઈને એક વિચાર આવે છે કે જો કોડની માત્ર થોડીક લાઈનોથી આટલું બધું શક્ય છે, તો આપણે કમ્પ્યુટર પર જે કંઈ પણ કરીએ છીએ એની પાછળ બીજા કેવા જટિલ અને અદ્ભુત કામો થતા હશે નહીં? આ ખરેખર વિચારવા જેવું છે.